આપણે જ્ઞાન છે એટલે આપણે સમજાય કે આ ફાઇલો છોડે નહીં, ફાઇલો ખેંચી જાય. જગતના માટે શું કહેવાય? દ્રષ્ટિ નથી તો કે એને વ્યવહારનું મહત્વ વધારે છે. કારણ કે ઘરે બધી ફાઇલો જવું પડે ખરું, પણ અંદર શું થાય કે ભાઈ આવું નવું વાતાવરણ મળ્યા કરે તો સારું, સમજાય, અંદર રહેવું, એટલે આટલો ફેર પડી જાય. કાલે થાક નથી લાગ્યો ને? નીચે નવીન નવીન પગે લાગ્યા તો હા મને એમ કે એટલે ઓછા થઈ ગયા છે. આ છેલ્લો દિવસ એટલે અડધા જતા રહ્યા નહીં, ચાલુ દિવસ છે ને. કાલે બધાને થયું ને પ્રતિક્રમણ બરાબર. આ થોડું જુદું નવું પડી જાય ને એમ. આપણે જે રેગ્યુલર કરતા હોય એનાથી જુદું પડી જાય. શું કહો છો? સરસ થયું, સરસ થયું. પણ તમે બધાના પગમાં પડ્યા હતા કે બધાને પાડ્યા હતા? એટલે આ નિકાલી અહંકારને ઓગાળવાનું મોટું સાધન. અને અહંકાર અંદર ઢીલો પડે ને એટલે પોતાની બધી ભૂલો દેખાવાની ચાલુ થાય. એ અહંકારને લઈને ભૂલને રક્ષણ કરે, સમજાય? પોતાનાથી ગુસ્સો થઈ ગયો હોય ને તો એ સોરી કહી શકે નહીં. કે એને થાય કે હું મોટો છું, અથવા તો અંદર પેલો અહંકાર વચ્ચે ના પાવે તો મારી થોડી ભૂલ છે, એને આવું કર્યું માટે કર્યું ને. પા નીચે નમો ને એટલે અહંકાર ઢીલો પડે. એટલે જે અહંકારની જેટલી પકડ હોય ભૂલ કબૂલ નહીં કરવાની, એ પકડ છૂટી જાય. અને આ બધી પકડો છૂટે એટલે જાત જાતની બધી ભૂલો બધું દેખાય. જે આપણે ક્યારેય દેખાતું ના હોય એવી ભૂલો બધી દેખાય, સમજાય? અને આપણે તો આ અનંત અવતારથી ભૂલોનો ભાર ઉચકેલો છે. કેટલાય અનંત જન્મોથી આ ભૂલોનો ભાર વેંડાર્યો છે, ભૂલોનો જ ભાર ઉચક કર્યો છે. હવે આ દાદા મળ્યા અને દ્રષ્ટિ મળી તો એ ભૂલનો ભાર હવે ઉતારી નાખવાનો. અને બધો ભૂલોનો ભાર ઉતરી જાય, કોઈ ભૂલ રહે નહીં, એટલે આપણા મોક્ષના દરવાજા ખુલી જાય. આવું સાદું સીધું સહેલી વાતો છે બધી. ચાલો, આજે તો છેલ્લો દિવસ, બહુ વાતો નથી કરવી. બપોર સુધી જ છે કે હા સુધી છે પ્રોગ્રામ? કેવો છે આપણો? ના, એટલે બધા કોઈ પૂછતા બપોર સુધી છે, બપોર સુધી. મને એમ કે પહેલા બપોર સુધી રાખતા હશે કે મેં કંઈક ભૂલ કરી. મને તો મેં કંઈક ભૂલ કરી એમ. 5 વાગ્યા સુધી. આ તો વાંધો નહીં, 5 વાગે, 6 વાગ્યા સુધી. 6 સુધી ને રાતે 10 સુધી નહીં ને? હા, બસ. હા, પાકું કરી લો ને બધું. ના, નહીં તો મારે કેવું પડે ભાઈ જમવાનું વધારે બનાવજો એમ. તમે જાઓ ને ખીચડી ખૂટી જાય. લો ચાલો, એકાદ પદ લો. ક્યાં ગયા ઘનશ્યામ મામા? હા, કયું પદ તમારે ગાવું તો? દુખડા દુશ્મન થાય એમ ને? હા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી થાય. સંસારી કાદવમાં કમળ ખરડાય, સંસારી કાદવમાં કમર ખરડાય. દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી થાય. સંસારી કાદવમાં કમળ ખરડાય, દુખડા ઉપકારી થાય.
સંસારી કાદવમાં કમર કરડા દુખડાને દોઝખમાં નિદો જખમાય દુખડાને દોઝખમાં પ્રાણે દો જખમાય લડી લડી લાગુ પાય લરી લરી લાગુ પાય દુખડાને દોઝખમાં દુખડાને દો જખમાય લડી લડી લાગુ પાય લરી લરી લાગુ પાય દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમર કરડાય દુઃખ અજ્ઞાન મારો પૂતગલ તત્વનો મારું પૂતગલ તત્વનું એને ન ચેન આવે ક્યાંય તેને નચે નાવે ક્યાં દિવસે ભટકે ને રાતે ઉજાગરે દિવસે ભટકે ને રાતે ઉજાગર દિવસે ભટકે ને રાતે ઉજાગરે દિવસે ભટકે ને રાતે ઉજાગરે ઉછળીને નીચે પછડાય ઉછળીને નીચે પછડા દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમર કરડા દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનો માયાના આવરણ માહી માયાના આવરણમાય દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનો માયાના આવરણ માહી ભરમને માની હાચો જુએ ના જોવાનો ભરમને માની હાચો જુએ ના જોવાનો કરમ ચક્ષુ નીલાય કરમ ચક્ષુ નીલાય દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે તો કર્મી રેખાના દુઃખના હોય સંસારે તો
કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે તો કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે તો સુખના મૂલ કેમ સમજાય સુખના મૂળ કેમ સમજાય અનુભવ નંદન વિરલાને તો કોણ 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 ઢૂંઢત ભવ ભવમાં ઢૂંઢત ભવમાં ઢૂંઢત ભવ ભવમાં ઢૂંઢત ભવમાં દુકડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય ઉપકારી થાય સંસારી કાદવમાં કમર ઠરડાય કોટી વર્ષના કુકર્મ દુઃખ બંધન 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 આવ્યા જ્યાં ભગવનના દગમાં આવ્યા જ્યાં ભગવનના દગમાં નિતરંત ક્યાંથી કરુણાદર નિતરત ક્યાંથી કરુણાદર નિતરત ક્યાંથી કરુણાદર નિતરત ક્યાંથી કરુણાદર વિરોધ તારણહાર વિરોધ તારણ ક્યાંથી સાર્થક થાય ક્યાંથી સાર્થક દુખડા ઉપકારી થાય દુઃખડા ઉપકારી દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય અમર ઠરડા દુખડાને દુઃખમાય લડી લડી લાગુ પાય દુઃખડાને તો જખમાં લરી લરી લાગુ પાય દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય ઉપકારી થાય સંસારી કાદવમાં કમર ઠરડા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હા બોલો બોલો ગાવું છે તમારે તમારે ગાવું છે તો કાલે ગાયું તો ને રોજ નવું નવું એનું એ નથી ને હા ચાલો ગાઓ ત્યાં કઈ નહીં આપો 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 માઇક અમને માઇક જ નથી મૂક્યા છે લાવો 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 મૂકો 44 નંબર એક વાર સપનામાં આવો હા ચાલો આવી જશે ચાલુ કરો ને હાલો, ચાલો. હા કરો એક વાર સપનામાં આવો સિમંદર ભગવાન 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 ભજલો જગતના ઉકેલાય
પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. પઝલો જગતના ઉકેલાઈ જાશે તમામ. પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. એક જ ફેરે દર્શન પામી તૂટે કરમંતરાય. એક જ ફેરે દર્શન પામીએ તૂટે કરમંતરાય. એક જ ફેરે દર્શન પામી તૂટે કરમંતરાય. એક જ ફેરે દર્શન પામીએ તૂટે કરમંતરાય. આવા ગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. આવાગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. આવા ગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. આવાગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. 84 ની ભટકામણની મંજિલે મિલે વિરામ. 84 ની ભટકામણની મંજિલ મિલે વિરામ. 84 ની ભટકામણની મંજિલે મિલે વિરામ. 84 ની ભટકામણની મંજિલ મિલે વિરામ. વૈષ્ણવ જનને વાલો છે નિજ ધામ. વૈષ્ણવ જનને વાલું છે નિજ ધામ. વૈષ્ણવ જનને વાલો છે નિજ ધામ. વૈષ્ણવ જનને વાલું છે નિજ ધામ. સ્વઉપાર્જિત સાયન્ટિફિક શબ્દો કાઢે કામ. 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 કોએ દીધી માહિતીથી બિગડે ના અભિમાન. 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 ચાર ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. 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 માનવ જીવનમાં આત્મા કેવળ થાય. માનવ જીવનમાં આત્મા કેવળ થાય. એ રીતે કલ કામ ન લાગે પ્રેક્ટિસ
પ્રેક્ટિકલ સતકામ થિયરેટિકલ કામ ન લાગે પ્રેક્ટિકલ સતપામ ધીરે તત્કળ કામ ન લાગે પ્રેક્ટિકલ સતકામ થિયરેટિકલ કામ ન લાગે પ્રેક્ટિકલ સતકામ પંચેન્દ્રિયના ભોગ કભોગે કસાય વરધિ મોહાન પંચેન્દ્રિયના ભોગ ભોગે કસાય વર્ધિ મોહાન પંચેન્દ્રિયના ભોગ પભોગે કસાય વરધિ મોહાન પંચેન્દ્રિયના ભોગ ઉપભોગે કસાય વર્ધિ મોહાન ચાર દિશાથી સળગતી અગતિ જાડે કળિયુગી બાપ ચાર દિશાથી સળગતી અગ્નિ જાડે કળિયુગી બાપ દુનિયા બદલશે નહીં તો જ ફરી જા બાપ હો દુનિયા બદલશે નહીં તો જ ફરી જા બાપ ચાર દિશાથી સળગતી અગ્નિ જાડે કળિયુગી બાપ ચાર દિશાથી સળગતી અગ્નિ જાડે કળિયુગી બાપ દુનિયા બદલશે નહીં તો જ ફરી જા બાપ ઓ દુનિયા બદલશે નહીં તો જ ફરી જા બાપ ઇન્ટેલિજિયા એટલ જોવે હું કશું જાણું નહીં ઇન્ટેલિજન્સિયા એટલું જુએ હું કશું જાણું નહીં ઇન્ટેલિજિયા એટલ જોવે હું કશું જાણું નહીં ઇન્ટેલિજન્સિયા એટલું જુએ હું કશું જાણું નહીં આસ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ તેવું ભાન જટાડું પાડે મહી આસ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ તેવું ભાન જ તાડું પાડે મહી આસ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ તેવું ભાન જટાડું પાડે મહી આસ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ તેવું ભાન જ તાડું પાડે મહી પ્રત્યેક ઉદય કર મને ધક્કે ચાર્જિંગ ચરમ શરીર પ્રત્યેક ઉદય કર મન ધક્કે ચાર્જિંગ ચરમ શરીર પ્રત્યેક ઉદય કર મને ધક્કે ચાર્જિંગ ચરમ શરીર પ્રત્યેક ઉદય કર મન ધક્કે ચાર્જિંગ ચરમ શરીર અલ્પ ભવીનો શાંતિમય ઓમ ઓ અલ્પ ભવીનો શાંતિમય ઓમ સ્થિર ઓ અલ્પ ભવીનો શાંતિમય ઓમ સ્થિર ઓ અલ્પ ભવીનો શાંતિમય ઓમ સ્થિર એક વાર સપનામાં આવો દેવાંતર ભગવાન એક વાર સપનામાં આવો સિમંદર ભગવાન એક વાર સપનામાં આવો દેવાંતર ભગવાન એક વાર સપનામાં આવો સિમંદર ભગવાન પઝલો જગતના ઉકેલાઈ જાશે તમામ ઓ પઝલો જગતના ઉકેલાઈ જાશે તમામ
જય સચ્ચિદાનંદ. કેટલું સરસ પદ છે. હમણાં ગાવું નથી ના, હમણાં તમારો નંબર નથી. બપોરે 4 વાગે તમારું. તમારે કેટલા વાગે જવાનું છે? ના, કેટલા વાગે? 12 વાગે શું કામ છે? 4 વાગે જજો ને. 4 વાગે બધા 7 વાગે જવાનું હોય છે. 2 કલાક 3 કલાકમાં પહોંચી જાઓ. ઉતાવળ શું છે? હવે રિટાયર્ડ છો ને, શું કામ શું છે? હા, બેહી રહો. અહીં તો બધા પદો ગાવાના છે. પેલા બધા ધમધમાધમ ને બધા બાકી છે. કોણ જાણે કેમ અહીં આવું આવું થાય છે, બધા બાકી છે ને. એ બધા તમારે જ ગાવા પડે ને. કિલ્લા પાડી સ્પેશિયલ કહેવાય. હા, આ તો બધાને પેલું આમ થોડું થોડું અંદર ઉલ્લાસ આવે ને એટલે આપણે બધાને ગાવા આપીએ. હવે અત્યારે થોડું સત્સંગ પેલો સામાયિક નો ટાઈમ છે ને પાછો. પછી તમે બધા પદ પદ કર્યા કરો તો સત્સંગે રહી જાય, સામાયિક રહી જાય, પછી બીજી વાર તમે આવો નહીં પાછા. મારી ગ્રાહકી જતી ને. હા, મારી દુકાન ચલાવવાની ને પાછી. હા હા, આ જો તીર્થંકર ભગવાન માટે શું કહે છે? હા હા, કાલે બંધ. કોણ કહે છે? હા, કાલે બંધ કહેવાય નહીં. આજે ચાલશે, કાલથી બંધ. આજે ચાલશે. હા જો ને, અમે કાલથી જ બંધ થઈ જવાની છે. કઈ નહીં, તમે વહેલા જતા રહેજો. કાલે તમે લોકો નથી? હું જતો રહું ત્યારે બીજું ત્યારે. જો આ કવિરાજ કેટલું સરસ લખે છે સિમંદર સ્વામી માટે. આ સિમંદર સ્વામી ભગવાન, કેવલી ભગવાન, દાદા ભગવાન, એમની બધી વાણી કેવી હોય કે એમને કશું ડિટેલમાં એક્સપ્લેન કરવું ના પડે. આપણે કોઈને વાત કરવી હોય ને બધું સમજાવવું પડે ચારે બાજુ, ત્યારે માંડ માંડ એની ખોપરીમાં ઉતરે. સમજાય? અને જો થોડુંક ટૂંકમાં સમજાવ્યું ને એની ખોપરીમાં ઉતરે નહીં. પણ આ ભગવાન કેવા હોય? સિમંદર સ્વામી હોય, તીર્થંકર ભગવાન હોય, કેવલી ભગવાન હોય, આ દાદા ભગવાન, એ ના બોલે ને તો એની ખોપરીમાં ઉતરી જાય. એ ખાલી આવીને બેઠો હોય ને, સમજાવે કે ના સમજાવે પણ એને સમજાઈ જાય. કોઈ એવો બહુ બહુ ભણેલો ને શાસ્ત્રનું વાંચન કરેલું આવેલો હોય, આવીને પ્રશ્નો પૂછે ને તેનો પ્રશ્નો તો બધાને બેઠો ને સમજાય નહીં. આ શું પૂછે છે એ ના સમજાય. પણ દાદાના 2-3 વાક્યો નીકળે ને એને બધું પકડી જાય કે આ બરાબર. સમજાય? એટલે કહે છે કે સ્વ ઉપાર્જિત સાયન્ટિફિક. સ્વ ઉપાર્જિત એટલે કે એમની જે વાણી હોય ને કેવી હોય કે ક્યાંય પૂર્વે વાંચેલું ના હોય, સાંભળેલું ના હોય, પણ પોતાના જ્ઞાન પ્રકાશમાં દેખાઈને બોલાતી વાણી હોય. એટલે એક શબ્દ હોય ને તો આખે આખું કામ કાઢી નાખે. અને પેલું આખો દિવસ સાંભળ્યું હોય તો એને લાગે ખરું આમ. આ બુદ્ધિવાળું હોય ને, આ બધા ઇન્ટેલિજન્ટ લોકો હોય તો કેવું હોય, બુદ્ધિવાળું સાંભળવું ગમે તમને. આ આચાર્ય રજનીશ બોલે તો તમને કલાક કલાક જકડી રાખે. તમને એવું થાય કે આ જ સાચું છે, પણ કશું પરિણામ પામે નહીં. જ્યારે આ ભગવાન કેવા કે 2 શબ્દ બોલે ને પણ અંદર પરિણામ પામી જાય પૂરેપૂરું. સમજાય? એટલે આ મોટો ફરક હોય. પણ આખું જગત કઈ રીતે અંજાય? શબ્દોથી અંજાય. શબ્દોથી કે ભાઈ કેટલું સરસ બોલે છે. કોઈ કથા કરતા હોય તો કેટલા લાખો માણસો હોય કે ના હોય, ને બધા એટલા પ્રભાવિત હોય, અરે શું સરસ વાત કરે છે, કેટલું સરસ સમજાવે છે. પણ પછી કથા પૂરી થાય ને એટલે કપડાં ત્યાં ખંખેરીને જતા રહે, કશું આવે નહીં. જ્યારે આ ભગવાન ખાલી 2 શબ્દો બોલ્યા હોય ને અંદર ઉગી જાય, અંદર ઉગી જાય.
પણ બુદ્ધિવાળાને બુદ્ધિવાળું ગમે. એટલે દાદા કે અહીંયા બુદ્ધિવાળાનું કામ નહીં. કેમ? તો કે આ હૃદયનો માર્ગ છે, હૃદયનો. એટલે આ વાતાવરણમાં બેસે અને અંદર ક્લિક થઈ જાય. દાદા પાસે જાય ને વાતાવરણમાં બેઠા. આ તમને આ અમારે તો અમારું લેવલ થોડું ઓછું ને, એટલે અમારે તમને બધું સમજાવવું પડે. સામાયિક કરવાનું કે પ્રત્યયન કરવાનું કેટલું બધું ડિટેલમાં સમજાવવું પડે ને, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. ત્યારે માંડ અંદર ચાલુ થાય. તો એ કેટલાક તો બ્લેન્ક જાય. ત્યારે દાદાની હાજરીમાં દાદા કશું સમજાવે નહીં, રામ તારીમાં. દાદા કે હવે આંખો બંધ કરો અને આ મનને અંતસ્કરણને જોજો. તો દાદા વિધિ ઉપર ચાલો જોવાનું ચાલુ કરો, બધાને દેખાવા માંડે. ત્યાં અમારે સમજાવવું પડે ને કે તમે શુદ્ધાત્મા, ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 1 નું અંતસ્કરણ ભરેલો માલ ફૂટે, કેટલું બધું સમજાવવું પડે. કેમ સમજાવવું પડે? તો કે અમારું કાચું છે માટે સમજાવવું પડે છે. તીર્થંકરો હોય, આ ગૌતમ સ્વામી આવ્યા, ખાલી ત્રિપદીનું જ્ઞાન આપીને બધું સમજાઈ ગયું ને. ભગવાન પાસે એમની દેશતામાં કોઈ આવે ને તો ખાલી ભગવાનના દર્શન કરે કે કાનમાં એક શબ્દ સંભળાય ને એની હાથે બીજા આવરણો ખુલી જાય, ખસી જાય આવરણ, અને કેવળ જ્ઞાન થઈ જાય. તો ભગવાને શું સમજાયું? આખું જગત એટલે કહે છે કે આ જગતના ચશ્મા જુદા અને આ સત્સંગમાં આખી વાત જ જુદી. લાગે એવું બધાને કે ભાઈ આ તો કીર્તન ભક્તિ કરે છે, કે આ ભક્તિ કરે છે, કે આ પદો ગાય છે, પણ આ વાતાવરણ ક્યાંય મળે નહીં. અને આ વાતાવરણમાં બધું દેખાવાનું ચાલુ થાય. તો કાલે આપણે પ્રતિકરણ કર્યું ને, પ્રતિકરણ કરવામાં હવે બધું ક્યાં સમજાવવાનું? તમને સમજાવવા રહીએ એક તો મોડું થઈ ગયું હતું, સમજાવવા જાવ તો પાછો ટાઈમ જતો રહે, અને પાછું હા હવે પ્રતિકરણ કરવામાં ટાઈમ બધા લાગે. તો હું આ કલાક તો થઈ ગયા, તો 6 તો વાગી જશે. એટલે તમે ભાગી ગયા હતા નહીં કાલે? હું જયેશભાઈ, આવું સંજયભાઈ, આવું ચાલે? આખો એ 7-8 દિવસ બેઠા અને જયારે કમાણી કરવાનો સમય ત્યાં ભાગી ગયા. કઈ વાંધો નહીં, આ સંજોગ કહેવાય, વ્યવસ્થિત આ સંજોગ. સમજાય? એ જે બધાને જે અંદર ભલે કશું સમજાય નહીં કે મેં શું કર્યું કે શું ના કર્યું, પણ અંદર કર્યા પછી હરવાસ કેવી લાગતી હતી. તો ભગવાનનું આટલું જ હોય, તમને સમજાય કે ના સમજાય, અનુભવમાં આવી જાય. તો કે આ દાદા ભગવાન અહીં બિરાજમાન, ઉપર સિમંદર સ્વામી એમની છત્રછાયામાં આપણે બેઠેલા. એટલે વગર કશું કરે આપણે બધા હેલ્પિંગ સાધનો ટેકાઓ એટલા તો મળી જાય ને, વગર કશું કરે અંદર કામ થયા કરે. ખાલી આવીને બેસી જ રહેવાનું છે, કશું કરવાનું નથી. સમજાય? બેસી જ રહેવાનું છે. એટલે આ કહ્યું અહીંયા સ્વ ઉપાર્જિત સાયન્ટિફિક. તો કે જ્ઞાન પ્રકાશમાં જોઈને જે શબ્દો નીકળે. દાદા ભગવાન શું કહેતા હતા કે અમને કોઈ પ્રશ્ન પૂછે ને તો કે અમે વાંચેલું કે ધારણ કરેલું એવી વાત ના હોય, શાસ્ત્રોની વાત ના હોય જવાબમાં. પણ સામી વ્યક્તિ એનું કયું લેવલ છે એ પ્રમાણે અમને અમારા જ્ઞાન પ્રકાશમાં દેખાય, અને એ જ્ઞાન પ્રકાશમાં જોઈ અને આ વાણી નીકળે. તો કેટલો મોટો ફરક છે. કોલેજમાં પ્રોફેસર ભણાવે કે ના ભણાવે, આ દાદાના આપતાવાણીના પુસ્તક ઉપર હવે લોકો પીએચડી કરે જ છે ને, પણ આ દાદાની દશા ક્યારે પકડાય ખરી? તો કે આ બધું પકડવા માટે બુદ્ધિથી પ્રયત્ન કરે, પણ વાત છે બુદ્ધિ પાળની, હૃદયની વાત છે, દશાની વાત છે. કે દશા લાવે ક્યાંથી? દશા પકડાય કેમ કઈ? એટલે કે છે શબ્દો કાઢે કામ. કે આવા શબ્દો હોય તો કે કાનમાં ગયો હોય ને, આ ભૂલથી આવી ગયા હોય ને, 5 મિનિટ બેસીને ગયા હોય ને 2-4 વાત સાંભળીને એનું કામ નીકળી જાય. તો કે ભૂલી ના શકે ને આખી જિંદગી ચાલ્યા કરે.
કોઈ દીધી માહિતીથી પીગરે ના અભિમાન. એટલે આ જગતમાં બધા શાસ્ત્રો વાંચી વાંચીને બધું વાતો કરે ને, તો કે શું કહેવાય? માહિતી કહેવાય. તો કે બધે શાસ્ત્રનું જ્ઞાન ને માહિતી મળે ખરું, અંદર કેફ ચડે કે હું કંઈક જાણું છું, પણ એનો અભિમાન એનું ગર્વ જાય નહીં, ઉપરથી વધે. આટલો મોટો ફરક છે આમ. એટલે અહીંયા બહારથી આપણને લાગે સરખું, 15 થી આખે આખું જુદું છે. પછી કે 4 દિશાથી સરકતી અગ્નિ જ્યારે કલયુગી બાપ. કે આપણે આ કલયુગમાં જન્મ થયો ને, તો કે આટલા 24 તીર્થંકરો થઈ ગયા, આપણું કામ કેમ ના થયું? કઈક એવા ભારે કર્મો બાંધેલા માટે ને. ભારે કર્મો બાંધીને કલયુગમાં આવીએ એટલે શું થાય? અહીંયા સંસારમાં પણ ચારે બાજુથી માર પડે કે ના પડે? જે પોતાના હોય એના તરફથી જ માર પડે કે ના પડે? તો કે ચારે બાજુથી માર પડે. એટલે કલયુગ એટલે શું? કે 4 દિશાથી સરકતી અગ્નિ. દાદા તો બહુ જાગ્રત ને, જ્ઞાની પુરુષ એકદમ જાગ્રત હોય. આપણું તો અંદર એટલું જાડું જાંગડ ખાતું હોય કે તકલીફ છે એ ખબર ના પડે. સમજાય? આ દુઃખ છે એ ખબર નથી પડતી, એટલું બેભાનપણું છે. પણ દાદા ખૂબ જાય. દાદા કે અમને તો દેખાય છે કે આ સંસારમાં બધા સક્કરિયા જેમ બરહાડમાં શેકાય એમ શેકાઈ રહ્યા છે. પાછા કે પહેલા તો શેકાતા, હવે તો કે હરગવા માંડ્યા. એટલે કે આ જગત તો આવું જ છે, ચારે બાજુ તને બાળશે. તો કે હવે શું કરવાનું? તો કે આ અત્યાર સુધી તે દુનિયાને બદલવાનો પ્રયત્ન કર્યો ને માર ખા ખા કર્યો. હવે તો કે હવે દુનિયાને બદલવા ના જઈશ, તું જાતે બદલાઈ જા. સમજાય? તું જાતે બદલાઈ જા. અત્યાર સુધી તું બીજાને એમ કે આ બરાબર નથી એને સુધારવા જતો હતો, બદલવા જતો હતો, આમ ના બોલાય, આમ ના કરાય, આમ ના કરાય, આવું બધું સમજાવવા જતો હતો. તો બાપા કે રવા દે, તું જાતે બદલાઈ જા. તું બદલાઈ ગયો એટલે કામ થઈ ગયું. એટલે કે આપણે લાઈ બંબાવાળા થઈ જવું. એટલે આપણે ઓલવવાનું કામ કરવું, અને બીજા સળગાવવાનું કામ કરતા હોય તો આપણે વાંધો વચકો કાઢવો નહીં. એ એનું કામ કરે અને આપણે આપણું કામ કર્યા. સમજાય? ઓલવવાનું કામ એટલે શું? તો કે આપણે શુદ્ધાત્મામાં રહીએ, એને શુદ્ધાત્મા તરીકે જોઈએ. એ જે આગ લગાવે છે તો કે આ વ્યવસ્થિત છે કે એ પોતે એની ભૂલ છે? સમજાય? ભલે આગ લગાવે છે પણ એ વ્યવસ્થિત છે ને, મન વચન કયા વ્યવસ્થિત ને અધીન છે. તો કે આવો એની ભૂલ નથી. હવે આપણે તો કે ભાઈ એ તો આગ લગાવે, એને તો આ બધું ભાન નથી, એના પોતાના માટે નવા ભારે કર્મો બાંધી લે છે. એટલે આપણે આગ ઓલવવાનું કામ કરો, એટલે આપણને એના માટે કરુણા રહે કે જુઓ ને આ અજ્ઞાનતાને લઈને કેવા ભારે જોખમો વહોરી રહ્યો છે, કેવા ભારે કર્મો બાંધી રહ્યો છે. એટલે ઉપરથી આપણી ભગવાનને પ્રાર્થના હોય કે એને કંઈક આવો સંજોગ ભેગો થાય, એને આ સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, આ વિતરાગ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અને આ બળતરામાંથી છૂટે ને એને કાયમની ઠંડક થાય. આવી રીતે આપણું જીવન જીવાય. સમજાય? આખું જગત શું શોધે કે મને આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, આ વ્યક્તિથી આ તકલીફ છે, કે આ તબિયતથી તકલીફ છે, કે ધંધામાં તકલીફ છે. તકલીફોના ઉપાયો શોધ કરે, પણ જ્ઞાન કોઈ વાપરે નહીં. અને આમ જોવા જાઓ ને તો ભગવાન મહાવીર હતા, એમને કેટલા ઉપસર્ગ આવેલા. પાર્શ્વનાથ ભગવાન કેટલા ઉપસર્ગ આવેલા. ભગવાન રામ એમને કેટલા કષ્ટો આવેલા. 14 વર્ષ વનમાં જવું પડ્યું, કઈ જેવું તેવું હતું. પણ એ બધા જ ભગવાનોએ એમના કષ્ટોને ફેરવવાનો પ્રયત્ન નથી કર્યો.
એનો જેમ છે તેમ સ્વીકાર કર્યો. સમજાય? જેમ છે તેમ સ્વીકાર કર્યો અને બધાને આશીર્વાદ આપ્યા. એટલે આપણી સામે આ બધા દાખલા કહેવાય. એટલે આપણે હવે શુદ્ધાત્મા થયા અને ફાઇલ નંબર 1 ને કહેવાનું કે હવે આવા થઈ જાઓ, હવે આવા થઈ જાઓ. પેલો ભલે તમને દુઃખ આપે પણ તમે આશીર્વાદ આપજો, તમે એનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના, દાદા ભગવાનને પ્રાર્થના કરજો. આટલું બદલાવવું પડે ના બદલાવવું પડે કે આવું નાની નાની વસ્તુ નક્કી કરી લેવાની. તમને પછી બીજાને સુખ આપવાનું તો નક્કી થયું ને એટલે કુદરત પછી તમને સુખના સંજોગો આપે. જેમ કાલે પેલા બેન આવ્યા હતા ને, શું નામ હતું? જીવીબેન કે જુદું નામ હતું, કાઠિયાવાડી નામ હતું. હા, વિજીબેન. એને આપણે કેટલું આપ્યું કે ભાઈ સવારે ઉઠે એટલી પ્રાર્થના કરજે કે આ મન વચન કાર્ય કોઈને દુઃખ ના હોય. રાતે હુઈ જાય તો હુતા પેલા માફી માગીને હુઈ જઈએ. એને ખાલી આટલું નક્કી થાય ને કે મારે કોઈને દુઃખ આપવું નથી. એમાં તો ધર્મમાં કેટલા બધા પગથિયા ઉપર ચડી જાય. આ મોટા મોટા મહામંડલેશો અને શંકરાચાર્ય હોય ને એનાથી ઊંચી દશા આટલી જ દાદાની વાત પકડે ને તો થઈ જાય. ત્યારે આપણે તો આખું દાદાનું વિજ્ઞાન મળ્યું છે ને મીના કાકી, આખું વિજ્ઞાન મળ્યું છે કે થોડુંક આપીશ? સાચું બોલજો. હા, પછી પાછળથી આવતા ને આ થોડું બાકી રહી ગયું છે. દાદા ભગવાને શું કહેતા હતા કે અમને સુરતના રેલવે સ્ટેશન પર જે જ્ઞાન પ્રકાશ થયો, કેવળ જ્ઞાન પ્રકાશ થયો, આખું કેવળ જ્ઞાન ખુલ્લું થયું. અને કેવળ જ્ઞાનના પ્રકાશમાં આખું બધું અમને દેખાયું કે આ બ્રહ્માંડ શું છે, જગત શું છે, જગત કેવી રીતે ચાલે છે, હું કોણ છું, મારું સ્વરૂપ શું, આ પાપ શું, પુણ્ય શું, મુક્તિ શું. અને એ સમય તમારો દેહ અને આત્મા બંને છૂટા પડી ગયા. પણ કે આ દેહને, આ કલયુગનો દેહ, પાંચમાનો દેહ, એટલે કે આ કેવળ જ્ઞાન પચે નહીં. એટલે અમને આને 356 ડિગ્રી પચ્યું. પણ આ તમને અમે જે જ્ઞાન આપીએ છીએ તમને 360 ડિગ્રી આપીએ છીએ. પછી તમને જેટલું પચ્યું એટલું તમારા બાપનું હોય. બરાબર ને? બધાને હરખું તો પચે નહીં. એટલે તમને જેટલું પચ્યું એટલું તમારું. તો કે આપ્યું શું આપણને? કેવળ જ્ઞાન આપેલું છે. પણ સમજાય નહીં ના તો. અને બહાર આવું બોલીએ ને તો બધા લોકોને એવું થાય કે આવી બધી કેવી વાતો કરે છે. કેવળ જ્ઞાન તો આ કાળમાં હોતું હશે, પણ વાસ્તવિકતા છે કેવળ જ્ઞાન હોય ત્યાં અહંકાર ના હોય, ને જ્યાં અહંકાર હોય ત્યાં બધું કરવા પણ હોય, ને અહંકાર ના હોય ત્યાં કશું કરવા પણ હોય નહીં. તો આપણું કોઈ પણ જાતનું કરતા પણ રાખ્યું? કોઈ જગ્યાએ કરતા પણ રહ્યું નહીં. જય સચ્ચિદાનંદ. કોઈ જગ્યાએ કરતા પણ રહ્યું નહીં. કોઈ જગ્યાએ રાખ્યું છે? હેતલ, કરતા પણ રહ્યું તારું? પણ ઘરે રસોઈ તું જ બનાવે ને? માઇકમાં બોલ, મોટેથી બોલજો. શું વાત કરે છે? આટલું બધું? બધા પગે લાગજો એને. જય સચ્ચિદાનંદ. આટલું બધું એટલે સારું કહેવાય ને, ઘણું સારું કહેવાય. ને સાચું કહે છે કે હું ધ્યાનમાં રહે કે આ હેતલ રસોઈ બનાવે છે, એટલે આવું 10% ધ્યાન રહે તો એ બહુ મોટું કહેવાય, બહુ સારું કહેવાય કે ભાઈ આ હેતલ રસોઈ. એટલે કહેવા શું માગે? કરતા પણ હું આખું દાદાએ ઉડાડી મૂક્યું. જ્યાં સંપૂર્ણ અકર્તા પણ હોય ત્યાં કેવળ જ્ઞાન હોય. તો ભલે ને દાદા 356 તો આપણે કંઈક તો હશે ને 5-10 ડિગ્રી ઓછું હશે. આપણે શું કામ માપવાનું? બહુ માપવા તો વધારે ઓછું ને દુઃખ થાય, એના કરતા માપવું નહીં. બરાબર ને ચેતનાબેન? માપવા જેને કે આપણું 356 345 આપણે આટલું 20 ડિગ્રી 21 ડિગ્રી ઓછું છે, એના કરતા આપણે માપવા નહીં જવાનું. કારણ કે આ જ્ઞાની વન માપ્યા વન તોલ્યા છે.
આપણી કલ્પનામાં ના આવે એવા થઈ જાય. એટલે આજે આપણને મળ્યું ને, કશું કરવા પણ રહ્યું નહીં. પાછું ભલે આપણે કશું કરતા નથી, પણ છતાંય બધું થયા કરે છે. અને પાછું પહેલા કરતા સારી રીતે થાય. પહેલાય બધું થતું હતું, પણ અંદર ટેન્શન, ઉપાધિ, ચિંતા સાથે થાય. અને હવે એ જ બધું થયા કરે, પણ ટેન્શન ના હોય, ઉપાધિ ના હોય, ચિંતા ના હોય, રગવાટ ના હોય, ભાર ના લાગે. કેટલું મોટું કરી નાખ્યું. પણ આટલું મોટું થઈ ગયું, પણ આપણે સમજાતું ઓહો આટલું મોટું થઈ ગયું. એટલે આપણને કેવળ જ્ઞાન આપ્યું, જેટલું પચ્યું એટલું ખરું. પણ બીજું શું કહેવા માંગુ છું, તો કે આપણને આ જે છૂટા પડ્યા, શુદ્ધાત્મા થયા માટે આપણે આ એક પૂતગલને જોઈ શકીએ. એનાથી છૂટા પડ્યા, એનાથી છૂટા પડ્યા માટે જોઈ શકીએ. સમજાઈ વાત છે? એટલે આપણે આજે સામાયિક ને બધું કરીએ છીએ ને, તો કે આ મન વચન કાથી છૂટા પડ્યા, શુદ્ધાત્મા થઈ ગયા, એટલે આ એક પૂતગલને જોઈ શકીએ. જે ભગવાન મહાવીર એ એક પૂતગલને જોજો કરતા હતા. એટલે કે આ પોતાના જ પૂતગલને જોજો કરતા હતા. તો શું પોતાના હાથને જોતા હતા, પગને જોતા હતા? તો કે ના, એક પૂતગલ એટલે આ મન વચન કાય આવી ગયા. એટલે કે અંતસ્કરણને જોજો કરતા હતા. સમજાય? અંતસ્કરણને. એટલે અંતસ્કરણમાં મનમાં બધા વિચારો આવે. આપણે બધા બહુ બધા આવે. પેલા બેન કહેતા ને કે ક્યુમાં ઉભા હતા વિચારો. હજી એક જોતા બીજો એને ઉભો હોય, બીજો જોતા ત્રીજો એને ઉભો હોય. એમ કે ક્યુ લાગી હતી વિચારોની. ભગવાનને ક્યુ ના લાગી હોય. ભગવાનને એક કામનું ખાલી થઈ ગયું હોય ને, એટલે એક વિચાર આવે, ભાઈ ઘણા વખતે બીજો વિચાર આવે, ભાઈ ઘણા વખતે ત્રીજો વિચાર આવે. પણ એમનું શું હોય કે બધા જ વિચારોને અંતસ્કરણને જો કરતા હોય. એટલે કે ભગવાન મહાવીરે એક પૂતગલને જો કરેલું. અને આપણા માટે એ વસ્તુ આ દાદા ભગવાનની કૃપાથી ખુલ્લી થઈ કે આપણે હવે એક પૂતગલને જો કરીએ. એટલે આ સામાયિક એ આજે 8મો દિવસ તો કે આપણે આ શું કર્યું, તો કે આ અનંત અવતારથી અભ્યાસ એકાકાર થઈને રહેવાનો હતો ને, આ તો હવે જ્ઞાન મળ્યું. એટલે આ પાછલો જે અભ્યાસ થઈ ગયેલો, એટલે થોડી તકલીફ પડે ને, તો કે આ પ્રેક્ટિસ કરીએ. આ આપણે પ્રેક્ટિસ કરી, આપણી જે દશા છે એની પ્રેક્ટિસ કરી. સમજાય? આપણે જે છીએ, આપણે શુદ્ધાત્મા છે ને મન જુદું છે, એટલે મનને જોજો કર્યું. અંદર બુદ્ધિ કે ડબકા મૂકે કે આમથી આમ ફેરવે, તો કે મૂકે બુદ્ધિ આપણાથી જુદી, એટલે બુદ્ધિને પણ આપણે જો કરીએ. તો કે આ જોવાની પ્રેક્ટિસ કરી. શું કર્યું? જોવાની પ્રેક્ટિસ કરી. સંભળાવવું જોઈએ ને. શું લખાયું? હા, અચ્છા, ના બરાબર. આપણા માટે તો આ શું, આપણી વ્યવહારિક બુદ્ધિ આ પહેલું પદ છેલ્લું પદ બતાવે, પણ આ દાદાની કૃપાથી લખેલું છે ને, એક એક પદમાં જ્ઞાન સમાયેલું છે. આપણે જ્ઞાન, જેમ પરમહંસ હોય ને જ્ઞાન શોધી કાઢે ને, એવું આપણે આ જ્ઞાન ને અજ્ઞાન છૂટું કર્યા કરવાનું.
કે આ રિલેટિવ ને આ રિયલ, આ રિલેટિવ ને રિયલ આપણે છૂટું કર્યા કરવાનું, એ આપણું કામ, એ આપણો ધંધો. ને કવિરાજને કહ્યું કુદરતી એમનો જવાનો સમય થયો એટલે આ સસ લખાઈ ગયું. એમ બીજા બધા સારા જ લખાયા છે, પણ આ સમજવા માટે કે આ આખું અંદર એમની જે છેલ્લી દશા એના આધારે આખું લખાઈ જાય ને. પણ મેઇન એક પૂતગલને જો કરવાનું છે, એટલે આપણું કામ ધંધો એ છે. એટલે આપણે 8 દિવસ આ એ ધંધો કર્યો, તો ઘરે જઈને થોડો બ્રેક પાડજો. બ્રેક પાડવો પડે ને, રજા જોઈએ ને. બહુ ભણભણ કે ચાલે? શું કહો છો? આખું વર્ષ ભણભણ કે ચાલે? હા, એવું નહીં, પણ આ ખાવાનું તો રોજ જોઈએ છે. ખાવાનું રોજ જોઈએ કે ના જોઈએ? સવાર સાંજ જોઈએ કે ના જોઈએ? નાસ્તો જોઈએ કે ના જોઈએ? અને પછી આવું આપણે આપણું પોતાનું કરી લેવાનું, એમાં બ્રેક જોઈએ? તમે બધા હું કહું તો સાચું માની જવા છો, બહુ સીધા છો. હું કહું કે થોડા 8 દિવસ બહુ મહેનત કરી, હવે થોડું બ્રેક પાડીએ. એમ હાય પાડી દો. આ તો હવે જાગૃત થયા. જેમ આ શરીરને ટકાવી રાખવા માટે રોજ ભોજન કરીએ કે ના કરીએ, એવું આ આપણું મોક્ષ માર્ગનું ભાથું કહેવાય. આ મોક્ષના પાયા ચણાય છે. આખું બેઝમેન્ટ, આખું ફાઉન્ડેશન થાય છે. અને આ ફાઉન્ડેશન થયેલું હશે ને તો મહાવિદ્યમાં જવાશે. કારણ કે આ ફાઉન્ડેશન થાય એટલે મન વચન કાયનો એકાત્મ ઉભો થાય. એટલે છે બધું આવવાનું. ચાલો વધીશું આગળ. કયું પદ ગાવું તો તમારે? ભરતાનંદજી, આવો બરોબર. આપલા કંઈક આવ્યા. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, હા, એક વસ્તુ જરા પૂછવી હતી, એક મિનિટ માટે છે. આપણે હમણાં જે વાત કરી ને તીર્થંકર ભગવાનની, એના પરથી મને એક વસ્તુ આજે સમજાઈ. દાદા ભગવાનની હાજરીમાં એ જ્યારે બેઠા હોય તે વખતે કે જ્ઞાન પછી એ કે તમારા જન્મથી લઈને અત્યાર સુધી તમે જે પણ હોય તમે બધું જોઈ લો, તો દાદાની હાજરીમાં બધું ફટાફટ દેખાય. એવા શૈલેષાનજી પર કહે કે મને કલાકમાં તો બધું દેખાઈ ગયેલું હતું. એવા ઘણા બધા મહાત્માઓને બધું ફટાફટ દેખાવા માંડતું હતું. એટલે તે વખતે દાદાની હાજરી હતી, તે વખતે એના કસાયોને બધા આવરણો એક ઢીલા પડી જતા હતા તો ખસી જતા હતા, એટલે બધું એમને દેખા જતું હતું. એ દાદા બોલે ને દેખાવાનું ચાલુ થઈ જાય. હા, શૈલેષાનજી તો જૈન પૂર્વજ દાદા શું કે મોરના ઈંડા ચિતરવા ના પડે. હા, એટલે આવા તૈયાર થઈને આવેલા. હા. પણ કોઈ આમ પેલા હોય ને ગામડીઓ જે સમજાય નહીં એને દેખાવા માંડે. એને દેખાવા માંડે. એટલે પેલું કે પાડા ને વેદ ભણાય એવું છે. હા, ખાલી ભેગો થવો જોઈએ, દાદાને ભેગો થવો જોઈએ. એટલે એ દાદાનું જે પરમાણુનું આખું જે વર્તુળ હોય એમાં તમે જો બેઠા ને, બધું તમારા આવરણો બધા ખસી જાય એ વખત. એ સંજોગ ભેગો ના થાય. હા, એમના સર્કલમાં, એમના પરમાણુ વર્તુળમાં આવવાનો સંજોગ કેટલી પુણ્ય હોય ત્યારે માંડ ભેગું થાય. હા, આ નહીં વાત કરી પેલી અમને ગાયેલું પદ કોઈ કે જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેને રે સંતો દાદાના દર્શન થાય રે, ઘટમાં એને ખટકારો ખટ વાગે રે. એટલે આ દાદાના દર્શન થવા ને કોટી જન્મની પુણ્ય હોય તો એ દર્શન ના થાય. પુણ્ય તો આ અંબાણી પુણ્ય નહીં, પૈસા છે કે નહીં કેટલા. હા, ભાઈ પુણ્ય જાગે ને ત્યારે આ જ્ઞાનીના દર્શન થાય. હા. તો તમે બધા આ બધા અંબાણી બધા છે એનાથી વધારે પૈસાદાર ખરા કે નહીં? અને વધારે પુણસાઈ ખરા કે નહીં? હવે બીજા નાના દુઃખો આવે, આ ડિસન દુખતા હોય ને આપણે દુઃખ કહેવાય? માથું દુખતું દુઃખ કહેવાય?
ના કોઈ અપમાન કહી જાય દુઃખ કહેવાય? હસબન્ડ જ્યાં બે લાફા મારતી તો દુઃખ કહેવાય? હા અપમાન નથી મારતો પણ ખાલી હા 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 બોલો 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 આગળ જલ્દી ફટાફટ. હા, કોઈ અપમાન કરે, કોઈ દુઃખ આપે, કોઈ ચીટિંગ કરી જાય, કોઈ માન ના આપે, કોઈ બોલાવે નહીં, હા આ કશું જ ના કહેવાય. હા આપણી આટલી આટલી મોટી પ્રોપર્ટી, હમ આટલી મોટી પુણ્ય પાકી ને આ જ્ઞાનીના દર્શન થયા, કે આ જ્ઞાનીનું જ્ઞાન પ્રાપ્ત થયું, હા આ વિતરાગ વિજ્ઞાન પ્રાપ્ત થયું, એની સામે કશું હિસાબમાં ખરું? કાંઈ જ નહીં. અને પછી આપણે નાની નાની વાતમાં આપણે પાણીમાં બેહી જઈએ, કેટલું ખરાબ કહેવાય. હા તો કે આ ખરેખર એવું મળ્યું છે. હા બરોબર છે. સસ્તાનો હિસાબ નથી. હા તમને આ નીચે બેસવાનું મળ્યું, ઉપર બેસવાનું મળ્યું, જમવાનું મળ્યું, ના મળ્યું, તમે ગયા ને કંઈક ખલાસ થઈ ગયું, એવું થતું નથી અહીંયા. પણ ખાલી વાત કરું છું. હવે તો આપણે કોઈને ઘરે જઈએ ને આપણે બોલાવે નહીં તો શું થાય? લાવ, આપણે કોઈને ત્યાં જઈને બોલાવે નહીં તો શું થાય કમલેશભાઈ? હા તો કે આપણે એને બહુ ધ્યાન રાખતા હોઈએ, બહુ માન આપતા હોઈએ, એનું ધ્યાન રાખતા હોઈએ, અને આપણે ત્યાં જઈએ તો કોઈ ભાવે ના પૂછે, એવું થાય કે ના થાય? હા પણ આપણને જે મળ્યું છે એની સામેની કોઈ વેલ્યુ ખરી? નહીં, કશું જ નહીં. કાંઈ જ વેલ્યુ નથી, જીરો. અને એને લઈને આપણે અંદર આનંદ રહે, ઉલ્લાસ રહે, હા. ઉપરથી એના ઉપર આપણને કરુણા આવે કરવું ના આવે. હા કે આ જો ને, એનો વ્યવહાર ના દેખાય, હા આપણે મહિલા ભગવાન દેખાય. હા તો મહિલા ભગવાન તો એવા ને એવા જ છે. હમ આ બહાર ગમે એવો વ્યવહાર કરે તો હમ મય તો ભગવાન જ છે ને. હા એટલે તો કે એટલે દાદા કે કોઈ તમારે ગમે એવો વ્યવહાર કરતો હોય ને, રાખવું કે આફ્ટર ઓલ હમ ઇઝ એ ગુડ મેન. ગુડ પર્સન. યસ. કેમ? તો કે અંદર ભગવાન છે ને. હમ એટલે આવું બધું ટેકા જ્ઞાન વાપરીને આપણે આગળ વધી જવાનું, હા અટકી નહીં જવાનું. એટલે દાદા ઘણી વખત કહે ને કે આવી આ વખતે છે ને જોવા જાણવાથી જતું નથી. એક વખત આવી રીતના જ્ઞાનનો ઉપયોગ કરીને પછી જોવા જાણવામાં રહી શકાય છે. બરાબર છે. તો અમુક વસ્તુ એવી હોય ને, હા એટલે ત્યાં તમારે ટેકા જ્ઞાન વાપરવા, વાપરવું પડે છે. વેદ જ્ઞાનનો, વિજ્ઞાનના વાક્યોને બધા વાપરવા પડે છે. અને કેટલાક હરું કરવી હોય, હા હરું કરવી હોય ને, હા કે બહુ ભારે કર્મો લાયા ના હોય, હમ એને તો ખાલી એટલું યાદ આવે કે હું શુદ્ધાત્મા છું, એની સાથે બધું રાગે પડી જાય. હા અને થોડા ભારે કર્મી હોય ને, હા થોડું બુદ્ધિનું ગૂંચવીને લાવેલા હોય ને, એને પછી બધી પાછી ટેકા આપવા પડે. હા અને આ દાદા પાસે આજે મોટા ભાગના આવેલા ને, હરુ કર્મી આવેલા, કોણ? સોરી. દાદા ભગવાન પાસે આવેલા ને, મોટા ભાગના હરુ કર્મી, એટલે કર્મો એકદમ હલકા, હા બરાબર. ભારે કર્મો નહીં, બરાબર. કર્મો ગૂંચવે એવા નહીં. હા હા અને પાછું ભલે ને સમજણ ના પડે, પણ દાદા મળ્યા એટલે એને બધું થઈ ગયું. રાઈટ. બીજી સમજણ ના પડે, હા પણ દાદા મળ્યા ને એને થાય કે બસ દાદા મળ્યા, બધું આવી ગયું. હા એને એ ખબર ના હોય કે આ મને મોક્ષનો સિક્કો વાગ્યો, એ ખબર ના હોય. હા એને થાય કે મને આટલો આનંદ રહે છે, ઉલ્લાસ રહે છે, હા જગતના દુઃખો અડતા નથી, હા તો કે બીજું શું જોઈએ મારે? બસ. આવું થઈ ગયું. રાઈટ. ચાલો વધીએ આગળ. એટલે એ પણ એમાં સાથે પછી મેં એમાં શાસ્ત્રમાં જે લખ્યું કે તીર્થંકર ભગવાનના જ્યારે કોઈ પણ વ્યક્તિ દર્શન કરે ને સરસ ભાવથી, તો એને 3 ભવના દર્શન થાય છે. આ ભવ, ગયો ભવ અને આવતા ભવના. એટલે તે વખતે એમના તીર્થંકર ભગવાનના પરમાણુ કેટલા બધા જબરદસ્ત હોય કે એનો બધા આવરણો અને એનો કાળ, પોતાનો જે કાળ છે પરમાણુ, એટલે 3 ભવ સુધી એને બધું દેખાય. તીર્થંકર ભગવાન એટલે પૂર્ણ ભગવાન કહેવાય. હા એટલે કે મનુષ્ય દેહમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ડેવલપમેન્ટ. એટલે કેવલી ભગવાન તો હોય ને તીર્થંકર ભગવાન હોય, બંનેની દશા સરખી હોય, હા પણ આ તીર્થંકર ભગવાનના બધા અતિશય સાથે હોય. સાથે હોય, એટલે આ બધું કુદરતી થયા કરે, થયા જ કરતું હોય. પણ મુખ્ય શું થાય છે અગત્યનું નથી, હા પણ એમની શું દશા છે અને એમની પાસે જવાથી આપણી કઈ દશા ખુલ્લી થાય છે, એનું ઇમ્પોર્ટન્સ છે. એ અને છતાં આટલું બધું દેખાવા છતાં પણ હજી એનો છે ને સંસાર પ્રત્યેનો રાગ જતો નથી હોતો. એટલે એટલા માટે ઘણા બધા અટકી પડે છે. નહીં તો જે એને દેખાતું હોય
તો એ તરત જ એને કેવળ ના થઈ એટલે જાય. તમે વિચારો ને કે તમે કેટલા બધા પુણસારી છો. હા એ ને તમને જબર- પાછલો બહુ નથી દેખાતો, હા તોય તમારું બધું છૂટી ગયું કે ના છૂટી ગયું. હા ઘરમાં ઝઘડા થાય છતાંય છૂટું રહેવાય કે ના રહેવાય. હા ઘરમાં તકલીફો આવે, ધંધામાં તકલીફો આવે, છતાંય છૂટું રહેવાય કે ના રહેવાય. બરાબર દેખાય છે. તો કે આ સંસારના કાદવમાંથી છૂટ્યા, હા આ કશું દેખાયું નથી. હા પાછલું હજી તો દેખાયું નથી ને આ બહુનું ક્યાં દેખાયું છે. તો એના કરતા મોટું આશ્ચર્ય કહેવાય આ તો. એટલે એ જ કહું છું, પણ હવે સમજાય કોને? હા આ તો તમે બોલ્યા એટલે મારાથી નીકળ્યું. એમ હા. મને ખબર નથી આવું તો. હા આવું બધું અમને ક્યાં ખબર હોય? આવું દાદાએ આવું કશું ભણાવ્યું નતું કે ભાઈ તીર્થંકર ભગવાન પાસે જાય તો 3 ભાવનું જ્ઞાન થાય ને આમ છે. અને એની દાદાને જરૂર નહીં ને. હા હા દાદા તો એટલું કહી દે કે ભાઈ અમને બધાને દાદા માટે જબરજસ્ત અહોભાવ, ને પૂજ્ય ભાવ. એટલે આ જે અને વસ્તુ અમે બધા એ વખતે બધા હતા ને, કોઈ જૈનો હતા નહીં. હા ને કેટલાક તો એવા હતા ને કે આયા હોય ને એમને મોક્ષ એટલે શું કે આ તીર્થંકર શું કશું ગતા ગમના હોય. તાકાત. એટલે બે સાગર ભાગવત જેવું હતું. હા પણ એટલે દાદાએ ભાગવત ના કહ્યું, સીધું પમાડી દીધા. પમાડી દીધું. સમજે? એટલે કોઈ કથા બધા કઈ નહીં, સીધા પમાડી દીધા. હાથમાં પમાડી દીધા. રોકડો મોક્ષ આપી દીધો. હા એટલે એ બહુ મોટું કહેવાય. બહુ બહુ જ મોટું. આજે કીધું ને કે પાણીની રાહ જોતો હતો. હા, કે બોલો. તીર્થંકર ભગવાને એને બતાવ્યું છતાં પણ એને પામ્યો નહીં. અને દાદા એને મળ્યો, એને ગયા બહુ દેખાયો છતાં પણ એને પમાડી દીધો. એ બહુ મોટું આશ્ચર્ય બહુ છે. મોટું આશ્ચર્ય, જબરદસ્ત એટલે એનું જે એટલા કહેવાય માટે એને. એવું કહ્યું કે આ દાદા ભગવાનનું પ્રાગટ્ય એ 11મું આશ્ચર્ય છે. અને આપણા નિમેશાનજી ખરા ને, હા એમને એક વાર વાત કરેલી, મને બહુ ગમી ગઈ હતી. હા એ કે આ દાદા ભગવાન તો કે આ તીર્થંકર ભગવાન હોય ને એમને નામ કર્મ હોય. હા હોય કે ના હોય? હોય કે હોય. મહાવીર ભગવાન કે શ્રીમંદર સ્વામી એમ હા. નામ કર્મ હોય. એ 4 અઘાતી કર્મો હોય નિયમથી હોય. હોય જ. તો કે આ દાદા ભગવાન એવા પાક્યા કે કોઈ એમને અંબાલાલ કહેતું નતું. હા તો કે એમનું આ અક્રમ વિજ્ઞાની તો કે નામ કર્મ પણ ઉડી ગયેલું, હમ કે જે આવું તીર્થંકર ભગવાનના સમયમાં પણ બન્યું નથી. હમ સમજાય? ના એ બહુ ખ્યાલ આવે. દાદા ભગવાન જ્યાં મેલા દાદા વંશાદી એક થઈને રહેતા ને, હા હા કોઈ એમને અંબાલાલના નામે ઓળખતા જ નતા. ઓકે. એમના ગામમાં જાઓ ને તોય કોઈ અંબાલાલ ભાઈ કે અંબાલાલ કાકા ના કે, બધા Okay. દાદા ભગવાન કહેતા હતા. હા હા ઓકે ઓકે એ રીતે. સમજાય? ના, હા અને મહાત્મા બધા દાદા કહેતા ને, દાદા હા, ભગવાન. હા હા બરાબર છે. અંબાલાલ એટલે દાદા પોતે એવું કે ભાઈ આ તમને દેખાય છે એ અંબાલાલ છે, હા. બાકી કોઈને યાદ ના આવે કે આ અંબાલાલ છે. દેખ હા બધાને શું કે આ દાદા ભગવાન, ભગવાન જ. દાદા ભગવાન. હા તો કે મહાત્માઓ કે એમના ભક્તો સ્વીકારે, હમ. પણ જગતના લોકો પણ એમને દાદા ભગવાન કહેતા હતા. કહેતા હતા. તો કે આ શું થયું? તો કે આ બહુ મોટું આશ્ચર્ય કહેવાય હમ કે આ 5મા આરામાં મનુષ્ય દેહ જ્ઞાની તીર્થંકર ભગવાને પણ એક અઘાતી કર્મમાં રહે, એ અઘાતી કર્મ પણ એમનું રહ્યું નહીં. હા બધા જ એમને દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન કે. હા એ તો આપણે આ કહીએ, લખીએ પેલા ફોટા નીચે કે હા. એમ પટેલની મય પ્રગટ થયેલા હતા એવું બધું. હા પણ તમે જ્યારે દાદાના દર્શન કરવા જાઓ કે દાદા પાસે જાઓ, ક્યારે એવું યાદ આવતું કે આ એમ પટેલ છે ને આ દાદા ભગવાન છે? કોઈને ક્યારેય નહીં. એવું છે કે દાદા ભગવાન. આ પાંડુભાઈને પૂછો, બોલો પાંડુભાઈ, કોઈ જે દાદા પાસે ગયા એવું થયું કે આ એમ પટેલ હું દાદા અંદરના દાદાઓને પગે લાગુ છું એમ? હા, બીજી વાત જ નહીં, બધું ભૂલી જાય. એટલે આજે કહેવા જો એમને નિવેશાનજીએ વાત કરી ને, હું તો બહુ ખુશ થઈ ગયો. મૂકો આ ગજબની વાત કરી. આ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. આપણે તીર્થંકર ભગવાનનો પૂરો વિનય છે ભાઈ સમજવા માટે. આ કેવું આશ્ચર્ય થયું
કેટલું મોટું આશ્ચર્ય થયું કે જગતમાં કોઈ એમને એમ પટેલના નામે નથી ઓળખતું. નામકર્મ એમનું પૂરું થઈ ગયું. બધા દાદા ભગવાન કે હીરાબા પણ એમને દાદા ભગવાન કહેતા હતા. હીરાબાબા કોઈ આયા હોય ને એમને કોઈ મળવા કરવા આવ્યું હોય તો કે ભગવાન પાસે જજે કે સ્વરૂપ લઈ લેજે કે વૈષ્ણવ આપણું સ્વરૂપ આપે ને એટલે આવું જ્ઞાન ના બોલે, સ્વરૂપ લઈ લેજે એમની પાસેથી ભગવાન છે કે. હવે આ હીરાબાને પણ આવી રીતે રહેતા હોય તો વિચારો તો ખરા કેવી દશા હશે ને કેવી ભાવના હશે ને કેટલા જન્મોનું આખું લઈને આવેલા. એક ન ભૂતો ન ભવિષ્ય તેવું થયું, આપણી કલ્પનામાં ના આવે. એટલે કવિરાજ બહુ લખ્યું ને, દાદા તો દાદા છે કવિ બીજું લખ નહીં. દાદા તો દાદા છે કવિ બીજું લખ નહીં. કેસરિયા વીરના યાહો પતે વિના જમતે નહીં. કેસરિયા વીર દાયા હો સત્ય વિના જંપે નહીં. રણ યોદ્ધાના ઉદગારો પર સત્તામાં અમે નહીં. રણયોદ્ધના ઉદગારો પદત્તામાં અમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. અમર પદ પૂજી લીધું પૂજે નહીં કે જગે નહીં. અમર પદ જ પૂજી લીધું પૂજે નહીં કે જગે નહીં. એટલું સરસ કહે છે કે કેસરિયા વીરના યાહોમ ફતે વિના જંપે નહીં. તમને આ દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું તો કે હવે અત્યાર સુધી સંસારમાં ફસાઈ રહ્યા હતા તો કે હવે કેસરિયા કરવાના કે નહીં કરવાના? કેસરિયા કરવાના કે નહીં કરવાના? તો કેસરિયા કરવાના કે સંસારને ધક્કો મારવાનો? તો કે ના, આ ગ્રંથિ બીજને કહી દીધું. અત્યાર સુધી આ લોભની ગ્રંથિ, માનની ગ્રંથિ, ક્રોધની ગ્રંથિ, વિષયની ગ્રંથિ ચડી બેસતી હતી. હવે કે આ ગ્રંથિ બીજને કહી દીધું કે તમે નહીં કે અમે નહીં. આ પાર કે પેલે પાર. સમજાય? આ પાર કે પેલે પાર. તો કે એને કેસરિયા વીરના યાહોમ કહેવાય. એટલે કે ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. અમે હવે અમને આ ના પોસાય કે હવે આ કેસરિયા એટલે કે કેસરિયા વીરના યાહોમ. કેસરિયા વીરના યાહોમ પતે વિના જંપે નહીં. કેસરિયા વીરના યાહોમ ફતે વિના જમતે નહીં. રણયોદ્ધના ઉદગારો પર સત્તામાં અમે નહીં. ગણયોદ્ધાના ઉદગારો પર સત્તામાં અમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. ગ્રંથિ બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં. અમર પદ જ પૂજી લીધું બુજે નહીં કે જગે નહીં. અમર પદ જ બુજી લીધું બુજે નહીં કે જગે નહીં. આત્મજ્ઞાન સરળ સીધું સહજ થઈ શકે 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 નહીં. પર ક્ષેત્રે યુદ્ધ મુક્તિ માર્ગે હરખે નહીં. પરક્ષેત્રે યુદ્ધ કરતે મુક્તિ માર્ગે હરખે નહીં. સ્વક્ષેત્રે અડીઠ મોક્ષ પરમાનંદી પેઠે અહીં. સ્વક્ષેત્રે અડિત મોક્ષ પરમાનંદી પેઠે અહીં. જાતિ વેશ મિથ્યા દંડ દશા લાગી લેખે અહીં. જાતિ વેશ મિથ્યા દ્વંદ્વ દશા લાગી લેખે અહીં. કેસરિયા વીરના યાહોમ ફતે વિના જંપે નહીં. 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 જેમ છે તેમ જગત જ્ઞાતા દ્રષ્ટા કથે અહીં. જેમ છે તેમ જગત જ્ઞાતા દ્રષ્ટા ફતે અહીં.
જેમ છે તેમ જગત જ્ઞાતા દ્રષ્ટા કથે અહીં જેમ છે તેમ જગત જ્ઞાતા દ્રષ્ટા થકે નહીં. રાય માત વજ્ર ઘટ શૂન્ય પૂર્ણ દેખે અહીં રાય માત વદન ઘટ શૂન્ય પૂર્ણ દેખે અહીં. શૂન્ય છે તત્વથી જે પૂર્ણ છે પર્યાયથી તે જે તત્વથી જે પૂર્ણ છે પર્યાયથી તે. શૂન્ય છે અદ્વૈતથી જે પૂર્ણ છે દ્વૈતથી તે શૂન્ય છે અદ્વૈતથી જે પૂર્ણ છે દ્વૈતથી તે. કેસરિયા વેરનાયા હોમ પતે વિના જંપે નહીં કેસરિયા વીરનાયા હો, ભદ્રે વિના જંપે નહીં. રણયોત્તના ઉદગારો પર સત્તામાં અમે નહીં ગણ્યોતાના ઉદગારો, પરસત્તામાં અમે નહીં. અદ્વૈત છે તત્વથી જે પૂર્ણ છે દ્વૈતથી તે અદ્વૈત છે તત્વથી જે પૂર્ણ છે દ્વૈતથી તે. સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ દાદા ભગવાન છે સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ દાદા ભગવાન છે. સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ દાદા ભગવાન છે સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ દાદા ભગવાન છે. કેસરિયા વીરનાયા હોમ ફતે વિના જંપે નહીં કેસરિયા વીરનાયા હો, ભદ્રે વિના જંપે નહીં. પોથીયુમાં વાયદા છે રોકડા પ્રત્યક્ષ અહીં પોથીઓમાં વાયદા છે રોકડા પ્રત્યક્ષ અહીં. શાસ્ત્રમાં પરોક્ષ છે તે અપરોક્ષ મૂર્ત અહીં શાસ્ત્રમાં પરોક્ષ છે તે અપરોક્ષ મૂર્ત અહીં. પોથીયુમાં વાયદા છે રોકડા પ્રત્યક્ષ અહીં પોથીઓમાં વાયદા છે રોકડા પ્રત્યક્ષ અહીં. શાસ્ત્રમાં પરોક્ષ છે તે અપરોક્ષ મૂર્ત અહીં શાસ્ત્રમાં પરોક્ષ છે તે અપરોક્ષ મૂર્ત અહીં. પોથીમાં ઉદાર છે ઈજ હાજર સન્મુખ અહીં પોથીમાં ઉદાર છે હાજર સન્મુખ અહીં. પોથીમાં ઉદાર છે ઈજ હાજર સન્મુખ અહીં પોથીમાં ઉદાર છે હાજર સન્મુખ અહીં. દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં. દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં. કેસરિયા વીરનાયા હોમ ફતે વિના જંપે નહીં કેસરિયા વીરનાયા હો, ભદ્રે વિના જંપે નહીં. રણયોદ્ધના ઉદગારો પર સત્તામાં અમે નહીં યોદ્ધાના ઉદગારો, પરસત્તામાં અમે નહીં. ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં ભૂલી જવા ચાહો તો એ કોઈ દી ભૂલાય નહીં. દાદા તે દાદા છે કવિ બીજું લક્ષ નહીં દાદા તે દાદા છે કવિ બીજું લક્ષ નહીં કેસરિયા વીરનાયા હો ફતે વિના જંપે નહીં રણયોદ્ધના ઉદગારો પર સત્તામાં અમે નહીં દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં દાદા તે દાદા છે કવિ બીજું લક્ષ નહીં દાદા તે દાદા છે કવિ બીજું લક્ષ નહીં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. એટલે આવું છે આ
આપણને બધાને આજે દાદા ભગવાન માટે અનન્યતા ઊભી થઈ છે ને, તો કે આપણું સમર્પણ નથી, આપણું સમર્પણ નથી, પણ દાદા એવા છે જેથી આ અનન્યતા ઊભી થઈ છે. સમજાય? હવે દાદા માટે અનન્યતા છે તો શું તીર્થંકર ભગવાન માટે વિનય નથી? તો ના, પૂરેપૂરો વિનય છે, પૂરેપૂરો વિનય છે. પણ છતાંય અનન્યતા કોના માટે હોય? દાદા ભગવાન માટે, કે જેની પાસેથી પ્રાપ્ત થયું એના માટે. અને પાછું દાદા કે અમારા શિરે સિમંદર સ્વામી, અમારે શિરે દાદા રે, કાલ કોને દીઠી છે. બોલીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા વખતનું લઈએ, દાદાવાન વખતનું. ફૂલના તકિયા ને ફૂલની ગાદી, ફૂલના તકિયા ને ફૂલની ગાદી, ફૂલના બિછોના બિછાવીએ રે, કાલ કોને દીઠી છે. પ્રેમના બિછાના બિછાવીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદાની અક્રમ લિફ્ટમાં બેઠા પછી, દાદાની અક્રમ લિફ્ટમાં બેઠા પછી, હાથ પગ બારના કાઢશો રે, કાલ કોને દીઠી છે. હાથ પગ બારના કાઢશો રે, કાલ કોણે દીઠી છે. દાદાની આજ્ઞા અમૂલ્ય આજ્ઞા, દાદાની આજ્ઞા અમૂલ્ય આજ્ઞા, ચરમ દશાને પામીએ રે, કાલ કોને દીઠી છે. ગંગને પામીએ રે, કાલ કોણે દીઠી છે. દાદાની આજ્ઞા અમૂલ્ય આજ્ઞા, દાદાની આજ્ઞા અમૂલ્ય આજ્ઞા, મહાવીર દશાને પામીએ રે, કાલ કોને દીઠી છે. પામીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર દાદાને શિરે, સ્વામી સિમંદર દાદાને શિરે, અમારે શિરે દાદા રે, કાલ કોણે દીઠી છે. અમારે શિરે દાદા રે, કાલ કોણે દીઠી છે. અક્રમ વિજ્ઞાનીનું અભેદ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાનીનું અભેદ વિજ્ઞાન છે. વિક્રમ જ્ઞાન જગત પામો રે, કાલ કોણે દીઠી છે. વિક્રમ જ્ઞાન જગત પામો રે, કાલ કોણે દીઠી છે. સર્વ દેવ દેવીઓ પ્રાર્થના સ્વીકારજો, સર્વદેવ દેવીઓ પ્રાર્થના સ્વીકારજો. વિશ્વમાં સુખ શાંતિ લાવજો રે, કાલ કોણે દીઠી છે. વિશ્વમાં સુખ શાંતિ લાવજો રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર અરજી સંભાળજો, સ્વામી સિમંદર અરજી સંભાળજો. જગત કલ્યાણ દેખાડજો રે, કાલ કોણે દીઠી છે. જગત કલ્યાણ દેખાડજો રે, કાલ કોણે
દીધી છે. સ્વામી સિમંદર વિનંતી સુણજો. સ્વામી સિમંદર વિનંતી સુણજો. કલ્યાણી સંકેતો આપજો રે, કાલ કોણે દીઠી છે. કલ્યાણી સંકેતો આપજો રે, કાલ કોણે દીધી છે. દાદાના ચરણોમાં અમૃતની ધારા, દાદાના ચરણોમાં અમૃતની ધારા. પીવાય એટલો પીજો રે, કાલ કોણે દીઠી છે. પીવાય એટલું પીજો રે, કાલ કોણે દીધી છે. દાદા કુબેર પાસે જ્ઞાનનો ખજાનો, દાદા કુબેર પાસે જ્ઞાનનો ખજાનો. લૂંટાય એટલો લૂંટજો રે, કાલ કોણે દીઠી છે. લૂંટાય એટલો લૂંટજો રે, કાલ કોણે દીધી છે. દાદાની પાસે મોક્ષની ચાવી, દાદાની પાસે મોક્ષની ચાવી. અંતરના તાળા ખોલાવજો રે, કાલ કોણે દીઠી છે. અંતરના તાળા ખોલાવજો રે, કાલ કોણે દીધી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીધી છે. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી, દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી. દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી, દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી. છેલ્લી ઘડીએ દર્શન દેજો રે, કાલ કોણે દીઠી છે. છેલ્લી ઘડીએ દર્શન દેજો રે, કાલ કોણે દીધી છે. છેલ્લી ઘડીએ દર્શન દેજો રે, કાલ કોણે દીઠી છે. છેલ્લી ઘડીએ દર્શન દેજો રે, કાલ કોણે દીધી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીધી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીધી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીધી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીધી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા દાદા બોલીએ રે, કાલ કોણે દીધી છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન હતા ને, સત્સંગ પૂરો થાય પછી છેલ્લે દાદા જતા હોય, આરતી ને બધું પતે ને પછી આ ગવાતું, આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠીએ, રોજ ગાતા હતા. અને આ આપણે જે કડીઓ લીધી ને એ મોટાભાગની કડીઓ એમાં આવતી હતી. પછી તો પાછળ બી ઘણી નવી ઉમેરાઈ. પછી આમ એ બધા ગાતા હોય, જે ઉલ્લાસથી ગાતા હોય, દાદા મય થઈ ગયો. તમને વાતાવરણ જુઓ ને એવું લાગે કે આનું શું વાતાવરણ છે. ચાલો આપણે આગળ વધીશું ને. આ બધા આવી ગયા એટલે સામાયિક કરવા કરવું છે ને કે ચાલશે. છેલ્લો દિવસ છે ને હવે. ના, તમારો પદનો નંબર નહીં લાગે હવે. નહીં લાગે આજે. ના, નહીં લાગે આજે. એમનોય નહીં લાગે હવે. બપોરે 2 થી 3 આ સામાયિકનો ટાઈમ થઈ ગયો ને. તમારો વ્યવસ્થિતનો સંજોગ નથી અત્યારે. બધા જ્યાં બાથરૂમ જે જઈ આવો બધા. હા રમણ દાદા
હા હા તો ભરતનંદજી હા, જય બોલો. સચ્ચિદાન. બોલો બોલો. અરે દાદાનું બીજું એક ઐશ્વર્ય મને ખ્યાલમાં આવે. આટલા બધા જે તીર્થંકર ભગવાન જે થઈ ગયા, કારણ કે બેનું ઋષભદેવ ભગવાન અને મહાવીર ભગવાનના પૂરું ચારિત્ર મેં વાંચેલું છે. એમાં આ જે તીર્થંકર ભગવાન બન્યા પહેલા આટલું જગત કલ્યાણનું કામ કર્યું હોય એ દાદા ભગવાન પહેલા જ. ના બરાબર, સાચી વાત છે. આ એક આશ્ચર્ય જ છે આખું. કે બીજા કોઈ ઋષભદેવ ભગવાન પણ નતા આગલા ભાવમાં, અને એ પણ મહાવીર પાછું- ભગવાન પણ નહોતા, અને એ પણ પાછું પાંચમા આરામાં. પાંચમા આરામાં પાછા એ ન અત્યારે પાંચમા આરામાં અને પાછા એ ચોથા આરામાં પાછા તીર્થંકર તો થવાના પ્રથમ તીર્થંકર. એટલે આ બહુ મોટું આશ્ચર્ય છે. આપણને સમજાય નહીં, પણ ડગલે ને પગલે આશ્ચર્ય છે આ. આ બધી વાત નીકળે એટલે પછી અંદરથી ઉઘાડ થાય છે કે આ પ્રમાણે છે, આ પ્રમાણે ઉઘાડ થાય ને ઉઘાડની સાથે અંદર આનંદ 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 થાય. હા ઓહો, આવા દાદા એમ. કેટલું ઐશ્વર્ય આપણે જે દાદા ભગવાનના આત્માનું કેટલું ઐશ્વર્ય જે છે. એટલે કુદરતે એમને કેટલા બધા ઐશ્વર્ય પ્રદાન કર્યું છે. એટલે કહ્યું ને કે દાદા ભગવાન એવા થઈ ગયા કે એમને કોઈ ઉપમા પણ અપાય એવી નથી. હા ઉપમા આપવા જઈએ ને તો આપણી બુદ્ધિ મપાઈ જાય એવું છે. કારણ કે તમને ઓળખાણ પડે તો ઉપમા આપો ને. બુદ્ધિ વપરાય નહીં, બુદ્ધિ બુઠી થઈ જાય છે. બુદ્ધિ મપાઈ, હા બુદ્ધિ બુઠી થઈ જાય છે. બુઠી થઈ જાય, બરાબર. આ આખું ડિરેક્ટ કેવળ જ્ઞાન પ્રકાશનું લાઇટ એટલે બુદ્ધિનું લાઇટ આખું ડીમ થઈ જાય, ડીમ બુઠી થઈ જાય. પણ એક આ બહુ મોટું આશ્ચર્ય થયું ને, આપણે કામ કાઢી લેવા જેવું કામ છે. કાઢી લેવાનું ખરેખર વસ્તુ જે એટલે છે. સંસારમાં રહેવાનું, સંસારની બધી ફરજો બજાવવાની, પણ કેવું સુપરફ્લુઅસ રહેવાનું, ડ્રામેટિક સુપરફ્લુઅસ. સમજાય? એટલે કે મારો ભાઈ મારી બેન એવું ખરું, પણ સુપરફ્લુઅસ. એટલે અંદર કશું અડે નહીં. સમજાય? મારા મા બાપ કે મારા ભાઈ બહેન કે મારા કાકા કે મામા કે ફોઈ કે સાસુ બધું ખરું, પણ કેવું અંદર અંદર આપણે રહે કે આ વ્યવહારથી છે, ડ્રામેટિક. જ્યાં ડ્રામેટિક હોય ને ત્યાં કશું અડે નહીં. અને આ શુદ્ધાત્મા જોયા કરે એટલે આપણું પૂરું થાય ને એમને એ છૂટે. આજે આપણે કયું સામાયિક કરવું છે? હા બોલો. આપણે જે પેલા દુખડા આમ ઉપકારી સીધું સીધું રાખો માઈક. હા આપણે જે પેલા દુખડા ઉપકારી અને દુખડાને ડોઝ ખમાય ને કાદોમાં સંસાર કાદોમાં ખરડાય એ જરા થોડું 2 લીટીમાં જરા 2 મિનિટમાં સમજાવી દઉં. ચાલો 2 મિનિટમાં બધા આવે એ પેલા સમજાવી દઈએ. શું કહે છે કે દુખડા ઉપકારી થાય, સંસારી કાદવમાં કમર ખરડાય. આ કાદવ એટલે દુઃખ કહેવાય. કાદવ એટલે દુઃખ કહેવાય. તો કે આ સંસારી કાદવ, આપણે કમર કહેવાય, આપણે શુદ્ધાત્મા. તો કે આ કાદવની અંદર જ હોય ને કમર. કમર હોય ક્યાં? કાદવમાં. એટલે સંસારમાં છીએ આપણે, છીએ સંસારમાં. બધો વ્યવહાર છે કે નહીં? ઘર બાર બધા ફાઇલ નંબર બેન બધા છે કે નહીં? તો કે છે સંસારી કાદવમાં, અને આપણે શુદ્ધાત્મા. તો કે આ કાદવમાં કમર ખરડાય એટલે પેલું કે પાણી આ જલ કમલવત રે, એમ એવું કહેવા માંગે છે. દુખડાને દોજખમાં લરી લરી લાગુ પાય. તો કે આ કાદવ હોય તો કમર ઉગે ને. સમજાય? કાદવ હોય તો કમર ઉગે. તો કે આ સંસારી દુખડા, આ જ્યાં ત્યાં દાજીએ સરગીએ એવો ભઠ્ઠો, કે આવો સંસારી દોજખ હોય, દુખડા હોય, તો કે આ બધા દુખડાને શું કહેવાય? તો આ દુખડા એટલે આ જેમ કાદવ હોય તો કમર હોય, એમ આ સંસારમાં બધા દુઃખ છે
તો હું છું ને આ દુઃખ બધા ટેમ્પરરી અને હું પરમેનન્ટ. તો કે આ બધા દુખડા કેવા છે? ઉપકારી છે. કેમ? તો કે એ બધા છે તો હું છું માટે દુખડા ઉપકારી છે. અને આખું જગત દુઃખોને ખસેડવાનો પ્રયત્ન કરે. અને આપણને આ દ્રષ્ટિ મળી, આપણે બધા જ્ઞાનીઓ કહેવાય ને, જ્ઞાનીઓ કહેવાય. તો કે આપણને આ જ્ઞાની દ્રષ્ટિ થઈ એટલે આપણને બધા દુઃખ ઉપકારી લાગે. પછી કહે દુઃખ અજ્ઞાન મારું પૂતગલ તત્વનું. આ દુઃખ કે અજ્ઞાન શું છે? આ પૂતગલ તત્વનું. એને ચેન આવે ક્યાંય, દિવસે ભટકે ને રાતે ઉજાગરે. એટલે કે આ દુઃખો કેવા છે કે જ્યાં સુધી અજ્ઞાન દ્રષ્ટિ છે ત્યાં સુધી દિવસ રાત દુઃખ, દુઃખ ને દુઃખ હોય કે ના હોય? દિવસ રાત હોય. દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું. દુઃખ કેવું છે? આજે મારાપણું છે ને, આ સંસાર મારો છે, આ ઘર મારું છે, આ ખેતર મારું છે, આ સગાવાલા મારા છે, એને લઈને દુઃખ છે. સંકલ્પ એટલે મારું અને વિકલ્પ એટલે હું. એટલે હું ઘનશ્યામભાઈ છું એ વિકલ્પ કહેવાય. અને હવે હું શુદ્ધાત્મા થયો એટલે નિર્વિકલ્પ થયા. અને આ બધું હું ઘનશ્યામભાઈ છું ને આ બધું મારું છે એ સંકલ્પ કહેવાય. સમજાય? તો કે આ દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું. માયાના આવરણ માહી, માયાનું આવરણ. એટલે એને લઈને શું થાય કે આ બધું છે રિલેટિવ, છે બધી ભ્રાંતિ, છે બધી ભગવાનની માયા. પણ એને માન્યું શું? એને સાચું માન્યું. છે ભગવાનની માયા પણ સાચું માન્યું. એટલે જુએ ના જોવાનું, એટલે જ્યાં નથી જોવાનું એ જુએ છે. એટલે કે સામી વ્યક્તિને દોષિત જુએ છે. આવું જોઈએ ને. હા બોલો. પકડો બરાબર. દુખડાને ડોજ ખમાય એ છે વાક્ય. દરરોજ ખમાવીએ છે એમ ને? અને ડોજ ખમાય એમ શું કહે છે? હા, દુખડાને ડોજ ખમાય. દોજક માય. હા, દુખડાને દોજક માય, લરી લરી લાગુ પાય. દોજક એટલે આ ચારે બાજુ બધું હરકતું હોય ને એવું કહેવાય. ભઠ્ઠો હોય, ભઠ્ઠો ચારે બાજુથી. એટલે દોજક એટલે દુઃખનો ભઠ્ઠો. જેમ અગ્નિનો ભઠ્ઠો એમ દુઃખનો ભઠ્ઠો એટલે દોજકમાય. તો કે મને ચારે બાજુ દુઃખ હોય ને તો આ દુખડાને હું લરી લઈને પાય લાગુ, કારણ કે તમે મારા માટે ઉપકારી છો. એવું કહેવા માંગે. કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે તો સુખના મૂળ કેમ સમજાય? તો કે આ કર્મમાં દુઃખ લઈને આવ્યા ના હોય ને તો સુખની કિંમત કેમ કે સમજાય? તો કે એટલા માટે આ દુઃખ મારા માટે ઉપકારી છે. કોટી વર્ષના કુકર્મ દુઃખ બંધન આવ્યા જ્યાં ભગવાનના દરબાર નિતરત ત્યાંથી કહું કે આપણને આ કોટી વર્ષોના ઘનશ્યામમાં કોટી જન્મ, મારો અવાજ સંભળાય છે ને? એટલે આ કોટી જન્મોથી જે આ ભટક કરીએ છીએ અને એમાં જે પાપ કર્મો બંધાયા અને એના પરિણામ સ્વરૂપ આજે દુઃખો ભોગવવાના આવે છે. પણ જ્યારે ભગવાન દ્રષ્ટિમાં આવે એટલે કે જ્યારે શુદ્ધાત્મા દ્રષ્ટિ ખુલ્લી થઈ, આ બધું બરાબર છે કે અનંત અવતારના પાપો હતા એને લઈને દુઃખો આવ્યા કરે છે. હવે દાદા ભેગા થયા, દાદાની જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે કે આ ભાન થયું કે આવો બધા હું શુદ્ધાત્મા ને બધા શુદ્ધાત્મા. તો કે દ્રષ્ટિમાં શું આવ્યું
પેલા દ્રષ્ટિમાં બધા જે હોય એ દેખાતા હતા ને, અને હવે દ્રષ્ટિમાં શુદ્ધાત્મા દેખાય. એટલે કહે છે કે આવ્યા જ્યાં ભગવાન દ્રગમાય, એટલે આંખોમાં હવે ભગવાન આવ્યા. નિત્ર ક્યાંથી કરુણા, એટલે આ આંખોમાં ભગવાન આવ્યા ને ત્યારે કે આ કરુણાની ધાર ખુલ્લી થઈ. એમ ચાલો વધીશું આગળ. હવે આવી ગયા બધા. હવે છેલ્લો દિવસ ને ટાઈમ પે ઓવર ટાઈમ ના કરાય આપણાથી. આટલા દિવસ કર્યો નથી ને છેલ્લે દિવસે ઓવર ટાઈમ કરીએ તો બૂમો પાડે બધા. આજનો પ્રોગ્રામ આપણે સાંજે, રાતનો પ્રોગ્રામ નથી. રાતે જે 7:30 પોણા 8 આરતી રાખીએ ને એ નથી, પણ પ્રસાદી મળશે બધાને. એટલે આપણે જે 5:30 6 સુધીનો હોય છે ને એ રહેવાનો. બપોરના 2 થી 3 આપણી ભક્તિ ભાવના બધું રહેવાનું. 3 થી 7 ચા પણ મળશે. અને આ લોકો કહે છે બપોરે ગરબા નહીં કરવાના, રાતે જ થાય. તો વાંધો નહીં, કંઈ નહીં, આપણે વ્યવસ્થિત એક્સેપ્ટ કરવું પડે ને. અને પછી 3 થી 6 છેલ્લો સત્સંગ અને છેલ્લું પ્રતિક્રમણ. એટલે 3 થી 6 જે પ્રતિક્રમણ કરશું ને, આખા વર્ષમાં જે ભૂલો થઈ હોય, મનથી, વાણીથી, કાયાથી, અહંકાર દુભાયો હોય, દોષિત જોયા હોય, કઠોર વાણી નીકળી હોય, બધી જ જાતના દોષો આખા વર્ષમાં જેટલા થયા હોય એ બધાનું એક મોટું પ્રતિક્રમણ કરી લઈશું. બરાબર? અને એ બધું કર્યા પછી પ્રસાદી મળશે. ગરબા તો બપોરે ના થાય, ના પડે છે આ લોકો, બપોરે રાતે કરાય. એ રાતે જોઈશું તો કરીશું, રાખીશું. બરાબર? પાલ બરાબર ને? તારી ફરમાઈશ તો આવી, પણ શું થાય હવે? આપણે રાતે ગણપતિમાં ગરબા કરી લઈશું. ચાલો તો આજે આપણે આ સામાયિક છેલ્લું સામાયિક કરી લઈએ. 8 દિવસનું છેલ્લું. પછી તો ઘરે જઈને જલસા જ છે ને. ઘરે ગયા ફાઇલો એટલી બધી વર્ગી પડે ને એ ટાઈમ ના રહે. સમજાય? ટાઈમ રહે? ટાઈમ ના રહે ભાઈ. અને ટાઈમ ના હોય અને ટાઈમ કાઢે એની તો મોટી વાત છે ને. એટલે હું એ જ કહું છું કે નોકરી કરતો હોય કે ધંધો કરતો હોય કે આ ઘરમાં રસોઈ કરવાની બધું હોય, આમ લાગે કે આખા ટાઈમ નથી, પણ જે ખરેખર ખપી છે, મોક્ષનો ખપી છે, એ પાકો ચોર હોય. મોક્ષનો ખપ્યો ને પાકો ચોર હોય. ગમે ત્યાં ટાઈમની ચોરી કરી અને પોતાના માટે ટાઈમ કાઢી લે, આવું હોય. તો ચાલો આજે હવે આપણે આ જ રાખીએ. બધું સામાયિકમાં જનરલ બધું આ મન અંતસ્કરણને જોવાનું અને આ ગ્રંથિઓને પણ જોવાનું. જે કાલે રાખ્યું હતું ને એ જ આગળ જવા દઈએ, કારણ કે એક દિવસમાં પૂરું થાય એવું નથી ને પાછું. એટલે એને જ જવા દઈએ. કોઈને કંઈ પૂછ્યું છે સામાયિક માટે? બધા હવે તો હોશિયાર થઈ ગયા ને, 7 દિવસ કર્યું એટલે અનુભવી થઈ ગયા. અનુભવી અનુભવ થઈ ગયો ને. સંજયભાઈ બરાબર છે ને? આવે છે ને સામાયિક? ભાગી ના જતા હો સામાયિકમાં. હા ઓય કે ના ના કાલે ભૂલથી જતા રહ્યા ને, કારણ મારા ધ્યાનમાં આવી ગયા. બીજા કોઈ ધ્યાનમાં નહીં, તમે જ ધ્યાનમાં આવી ગયા. આવું છે, સકંજામાં આવી જાવ છો. તો પાકા નથી એટલે સકંજામાં આવી જાવ છો. હવે બીજા કેટલાય જતા ને બહુ ધ્યાન ના જાય, તમારી પર ધ્યાન જતું રહ્યું. તે આવા પાકા ક્યાંથી પકડી લીધા? ઓહો, એટલે પાકા જ છે. હા
પાકા છે. ચાલો આવી ગયા કમલેશભાઈ, આવશે ત્યાં ક્યાં? મોબાઈલ ફોન ને આરામ આપજો. હા, બધા પોતપોતાના મોબાઈલ ફોનને જરાક કલાક આરામ આપી દેજો. મોબાઈલ સ્વિચ ઓફ કરી દેજો. આપણે સામે કરીએ છીએ ને બધા. તમે કાલે હતા સામાયિકમાં? खुल्लर साहब आप कल थे ना? आपको आपको तो ऐसे भी पता है सब. આ ખુલ્લર સાહેબ, કુલભૂષણ ખુલ્લર અને એમના વાઇફ પૂનમબેન, એ અમને વર્ષો પહેલા નાઇજીરિયામાં ભેગા થયા હતા અને પછી નાઇજીરિયા છોડીને ઇન્ડિયા આવી ગયા. ચંડીગઢમાં છે એટલે આવ્યા છે અને આવતા શનિ રવિની કીર્તન ભક્તિ એમના તરફથી છે અહીંયા આપણા મંદિર પર. એ બધા આવી જજો. હવે તમે એમને ઓળખતા થઈ ગયા એટલે બધા આવી જવાનું. હા, ચાલો પેલા તો આવીને ગોઠવાઈ જશે. હવે આના જોઈએ તો આપણે ચાલુ કરીએ. તો કે આપણે અંતસ્કરણને જોવું છે અને આ બધી ગ્રંથિઓને જોવી છે. બરાબર? એટલે કે આ માનની ગ્રંથિ હોય, લોભની ગ્રંથિ હોય, વિષયની ગ્રંથિ હોય, આ આપણને ખાવા પીવાની હોય કે ના હોય, બધો જાત જાતનો માલ પડેલો હોય. એટલે અંદર આપણા સામાયિકમાં બેસીએ ત્યારે જે ગ્રંથિ ફૂટે આપણે જોવી છે. સમજાય? અને કંઈક આવું લાગે કે આ જોવા તો જોડે ખેંચાઈ જવાય છે, જોડે દોડી જવાય છે, તો મન સાથે થોડી વાત કરવાની કે તમે આ વિચાર બતાવ્યો, ચાલો કે અમે નોંધ કરી, હવે બીજો વિચાર બતાવો. સમજાય? કે આ વિચાર આવ્યો, વી નોટેડ ઇટ, નાઉ નેક્સ્ટ. એટલે પછી તમે એને મનની સાથે દોડો નહીં, પણ મનના ઘોડા ઉપર સવાર થઈ જાઓ. અત્યાર સુધી આપણે મનની જોડે જોડે દોડતા હતા એટલે થાકી જતા હતા. હવે આપણે મનને જોનારા થયા એટલે મનના ઘોડા ઉપર બેસી જાઓ. એટલે એક દિવસ પેલા પેલું પદ ગાયું હતું ને, શાસ્ત્રોમાં વર્ણન છે જેનું ઘોડો વાહન કર તલવાર, અહીં તે પ્રગટ થયા છે સન્મુખ દાદા ખુદ કલ્કી ભગવાન. એટલે એમાં પછી એક લાઈન આવે છે, ઇન્દ્રિયના ઘોડાની જેને છૂટી મૂકી દીધી લગામ, કેવલ જ્ઞાને મન વસ કીધું તેથી તન વસ વચન વિધાન. તો કે જ્ઞાનથી એટલે કે આ મનને જોઈ જોઈને વસ કીધું. કૃષ્ણ ભગવાને જે મનને વશ કરવાનું કહેલું ને, તેમને કૃષ્ણ ભગવાને કહ્યું કે મન બીજા કોઈ પણ સાધનથી વશ થાય એવું નથી, મન ખાલી જ્ઞાનથી વશ થાય એવું છે. કે દાદા ભગવાને એમને જ્યાં જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો અને જ્ઞાને કહીને એમને મન અને આખું બધાને આખું વશ કરી લીધું. એટલે કે બધાથી વશ કર્યું એટલે કે એને જીતી લીધું. જીતી લીધું એટલે કે એને પોતાના ધારા પણ ચલાવ્યું ને, એનાથી છૂટા પડ્યા. આજ સુધી સાથે જે એકાકાર હતા એનાથી છૂટા પડ્યા, એનાથી છૂટા પડ્યા એટલે એને જીતી લીધું. ચાલો કરીશું આપણે હવે. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અંતસ્કરણને જોવાનું, અંતસ્કરણને જોવાનું, મનને જોવાનું, મનને જોવાનું, મનની ગ્રંથિઓને જોવાનું, મનની ગ્રંથિઓને જોવાનું, સામાયિક કરવાની સામાયિક કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હું
હું મન વચન કાયા હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી તદ્દન નખો એવો શુદ્ધ આત્મા છું. હું ભગવાનની તમારી રિલેટિવ માયા હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. અનંત હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ હું આત્મા શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ.